ભુજ તાલુકાના ઉખણમોરા અને હળવદના અગ્રણીઓ દ્વારા 5 દિવસીય માતાના મઢ જતા પદયાત્રિકો માટે ગ્રામજનો દ્વારા યોજાયો સેવા કેમ્પ। ભુજ તાલુકાના ઉખણમોરાના દેવજીભાઈ અને હળવદ તાલુકાના ઈશ્વરનગરના કેશવજીભાઈની ટીમ દ્વારા છેલ્લા 7 વર્ષથી નવરાત્રી દરમિયાન માતાના મઢે પગપાળા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કેમ્પને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સાથે કબરવના મોગલકુળ બાપુના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ સેવા કેમ્પમાં સવારે ચા નાસ્તો, બપોરે પ્રસાદ, સાંજે ચા નાસ્તો તથા રાત્રે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે। પદયાત્રીઓ માટે રાત્રિ રોકાણની અલાયદી વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવે છે। આ બાબતે વાત કરતા જણાવ્યું હતું કે મારું નામ દેવાભાઈ આહિર છે ને 2017 થી આ કેમ્પ યોજીએ છીએ। સતત ચાલુ જ છે 7 વર્ષથી। દરેક આજુબાજુ ગામના પણ છે, મારા પરિવાર છે, સાથે બધા મિત્ર મંડળ છે, સગાવાલા છે, આજુબાજુ ગામના પણ બધા જોડાયેલા છે ને હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામથી પણ 50-60 જણાની ટીમ આવે છે। એ પણ સતત સેવા કરે છે। પદયાત્રી બધા દિવસ રાત સતત સેવા કરીએ છીએ। લઈ ઓછા છે, થોડા વરસાદે હેરાન કર્યા એટલે માણસો થોડા કોઈ પણ વાહન લઈને નીકળી ગયા ઘણા માણસો, એના લીધે બસ આ માતાજીને ધરાવીને જ આ પ્રસાદ રૂપે જ રાખીએ છીએ। એટલે માતાજી પ્રસાદ જ કહેવાય આને। સતત બધાને લાભ મળે પદયાત્રીને, એટલા માટે જ આ વ્યવસ્થા કરવી જોઈએ। આ આગળ ચાલુ રહેશે, જાત્રી આવે ત્યાં સુધી સતત ચાલુ જ રહે। આસપાસના ગામના યુવાનો અને અગ્રણીઓ અવિરત 5 દિવસની સેવા આપીને ધન્યતા અનુભવી હતી। પગપાળા ચાલતા યાત્રિકો માટે મેડિકલ સેવાઓ પણ કેમ્પમાં રાખવામાં આવતા અનેક પદયાત્રીઓ મેડિકલ સેવાનો પણ લાભ લીધો હતો। મારું નામ રમેશભાઈ આહિર। આપણે અહીંયા 7 વર્ષથી કેમ્પ ચાલુ છે અને સતત ચાલુ, આપણે 2017 થી સતત ચાલુ છે। અહીંયા આજુબાજુ ગામડામાંથી આવે છે, ધાણેટી છે, નગારા મોખાણા છે અને ઉખણમોરા ગામના જે ભાઈ શ્રી મારા મોટા ભાઈ દેવજીભાઈ આહિર, અહીંયા 2017 થી એની પણ સતત સેવા ચાલુ છે। અને ઈશ્વરનગર થી જે આવે છે કેશુ બાપા, એમની પણ ટીમ 40-50 જણાની સતત સેવા એની ચાલુ છે। અને અહીંયા સવારના ચા નાસ્તો, બપોરનો જમણવાર, રાતનો જમણવાર અને સાંજનો નાસ્તો એ સતત ચાલુ છે। એટલે લગભગ સમજી લો આ વખતે થોડીક ટ્રાફિક ઓછી, પણ એ વરસાદના કારણે થોડીક ઓછી લાગે છે, પણ સતત ટ્રાફિક ચાલુ જ છે। અને અવિરત આ કેમ્પ ચાલુ રાખી એ માતાજી પાસે પ્રાર્થના। શુભારંભ આપણે મોગલધામ, જે ખબર મોગલધામના ઋષિ ચારણ જે આપણે બાપુ જે રહ્યા એ આવ્યા હતા, અને પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર સાહેબ, આપણા જે આહિર સમાજનો અત્યારે ગૌરવ કહેવાય, એનો પણ હાજરી હતી। અને આપણે હરિભાઈ હીરાભાઈ જાટિયા એ પણ આહિર સાહેબ, એની પણ હાજરી હતી। બાકી આ ટીમના સતત માણસો બધા અહીંયા ચાલુ જ છે અને એના એ પણ બધાનો સાથ સહકાર ચાલુ જ છે। છેલ્લા 7 વર્ષથી નવરાત્રી દરમિયાન રાત દિવસ સતત ધમધમતા કેમ્પમાં અનેક પદયાત્રીઓએ સેવાનો લાભ લીધો હતો। મહેનત કરી આસપાસના ગામના યુવાનોએ રાજીપા સાથે મા આશાપુરાના પદયાત્રીઓની સેવા કરવા આવનારા વર્ષો સુધી સેવા કેમ્પ ચાલુ રાખવાની ભાવના દર્શાવી, સાથે ઉખણમોરાના દેવજીભાઈ અને હળવદના ઈશ્વરનગરના કેશવજીભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। સ્ટોરી બાય રામજીભાઈ વર્ચન, કચ્છ ઝોન ન્યૂઝ, કચ્છ।